નમસ્કાર દોસ્તો, વિડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલને તમારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, વાત કરતું જેમ કે કોંગ્રેસમાંથી જેમ કે ખૂબ જ દુઃખદ ખબર સામે મળી રહી છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના પંચાયતની ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ દુઃખદ સમાચાર જેમ કે સામે મળી રહ્યા છે. વાત કરીએ તો અસ્તન બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું અવસાન થતાં ચૂંટણી પ્રક્રિયા અચાનક જ વળાંક આવ્યો છે. તેમના નિધનને કારણે અસ્તન બેઠક પર યોજનારી ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે, કારણ કે જેમ કે મોટા નેતાનું જેમ કે નિધન થઈ ગયું છે તેવા જેમ કે મોટા સમાચાર મળી રહ્યા છે. તેમનું જેમ કે ધર્મેશ રાઠોડનું જેમ કે તેમનું અવસાન થયું છે ત્યારે જેમ કે ચૂંટણી મોકૂફ જેમ કે રાખવામાં આવી છે. વધુ વિગત જણાવે જેમ કે સમાચાર લઈને તો આ ઘટના સ્થાનિક રાજકારણમાં શોકની લાગણી ફેલાઈ છે અને પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમર્થકો જેમ કે દુઃખનું માહોલ જેમ કે છવાઈ ગયો છે ત્યારે જેમ કે રાહુલ ગાંધીએ પણ જેમ કે દુઃખ વ્યક્ત કર્યું છે. વાત કરીએ તો દોસ્તો એમ કે આ ઘટનાની જેમ કે વાત કરીએ તો ધર્મેશ રાઠોડનું કોંગ્રેસમાં વર્ષો જૂના અને સક્રિય યુવા નેતા તરીકે જેમ કે ઓળખાતા હતા. તેમને બારડોલી તાલુકાના અસ્તન બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી અને સ્થાનિક સ્તરે તેઓને લોકપ્રિય પણ હતા તેવું પણ જેમ કે જાણવા મળી રહ્યું છે. વધુ વિગત જણાવે દોસ્તો સમાચાર તરફ જેમ કોંગ્રેસમાં જેમ ખૂબ જ દુઃખદ સમાચાર સામે મળ્યા છે ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી તેમની તબિયત નાજુક હતી, જેના કારણે તેમને જેમ કે સારવાર હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા તેવું જેમ કે જાણવા મળી રહ્યું છે. જેમ કોંગ્રેસમાંથી જેમ કે ખૂબ જ દુઃખદ ખબર તમે જોઈ રહ્યા છો અત્યારે હાલની.